વડોદરા સનફાર્મા રોડ પર દારૂના નશામાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, સ્થાનિકોમાં ભારે આક્રોશ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર નજીક આવેલા સનફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલ સામે એક કાર ચાલકે દારૂના નશામાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર અને થાંભલા સાથે જોરદાર અથડાવી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારના એરબેગ ખુલી ગયા હતા અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક ભારે નશાની હાલતમાં હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને નશામાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। તાજેતરના સમયમાં તાંદલજા વિસ્તારમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે। વારંવાર બનતા માર્ગ અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ભય અને અસંતોષનો માહોલ છે। લોકોનું કહેવું છે કે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવામાં આવે અને દારૂના નશામાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આવતા અકસ્માતો પર રોક લાગી શકે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોવાના અહેવાલ નથી। પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો છે? સનફાર્મા વિસ્તાર છે। મેં અહીંથી આવતો તો એક મિત્રની ગાડી પર બેસીને અને એ ભાઈ પીધેલી હાલતમાં એમ ગાડી જ ચલાવતા હતા। રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી। અમે એમને એવું લાગ્યું કશું જ થયું। પછી એ ભાઈ ઉતર્યા તો લથડીઓ ખાતા ઉતર્યા। અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા। એ ભાઈ ત્યાં ગયા, એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા। એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને? બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો। તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ ડ્રિંક કરીને એટલી ફાસ્ટ સ્પીડમાં ગાડી ના ચલાવાય। તો એ કહે કે ભાઈ તું ટેન્શન ના લે, મારી કમિશનર તક ઓળખાણ છે, મેં છૂટી જઈશ મારી મરજીથી, ટોપી તું ટેન્શન ના લે, મને એવું કહેતો હતો। તો મેં એવું સોચ્યું કે આ અમને એવું જવાબ આપી શકે છે, એ પીને અહીંયા આગળ એટલી દાદાગીરી એ ભાઈ કરી શકે છે। એમના જોડે 1-2 લેડીઝને જેન્ટ્સને એ લોકો બધા મળીને દાદાગીરી કરતા હતા। તો એનું શું મતલબ? પ્રશાસન શું રાહ જોવે છે? કોઈ મરી જાય એની રાહ જોવે છે? તમારી શું માંગ છે? આ તાંદલજામાં ત્રીજો અકસ્માત છે કે દારૂ પીને ગાડી ચલાવવાની નહીં, બસ બીજી કોઈ માંગ નથી। સાહેબ ચેકપોસ્ટ નાકો બેહાડે, ડ્રિંક્સ વાળાને અંદર કરે અને ફિટ કરે, બીજું કશું અમારી માંગ નથી। શું નામ તમારું? મારું નામ છે આરિફ શેખ।